હેલો દોસ્તો, આપ સૌને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ સંયુક્ત આરબ અમીરાત યુએઈ માં પ્રથમ હિન્દુ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન માટે 5 ફેબ્રુઆરી 2024 મંગળવારે અબુધાબી પહોંચ્યા હતા। તારીખ 5 ફેબ્રુઆરી 2024ના રોજ બેપ્સ હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન પ્રસંગે મહંત સ્વામી મહારાજનું અબુધાબીમાં સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે બેપ્સ હિન્દુ મંદિર મધ્ય પૂર્વમાં પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલીમાં પથ્થરમાંથી નિર્મિત સૌપ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે। અબુ મુરેખામાં સ્થિત આ ભવ્ય મંદિર ભારત અને યુએઈ વચ્ચેની સુદૃઢ મિત્રતા અને સાંસ્કૃતિક સંવાદિતા અને સહયોગની ભાવનાને ઉજાગર કરી રહ્યું છે। આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજ ગલ્ફ રાષ્ટ્રમાં પ્રથમ હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટનની અધ્યક્ષતા કરશે। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસો બાદ 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરનું ઉદ્ઘાટન કરશે। મહંત સ્વામી મહારાજનું યુએઈના સહિષ્ણુતા મંત્રી શેખ નહયાન મબારક અલ નાહયાન દ્વારા રાજ્ય અતિથિ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું। આધ્યાત્મિક ગુરુનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં મંત્રીએ કહ્યું, યુએઈમાં આપનું સ્વાગત છે। આપની હાજરીથી આપણો દેશ ધન્ય છે। અમે તમારી દયાથી પ્રભાવિત થયા છીએ અને અમે તમારી પ્રાર્થના અનુભવીએ છીએ। બેપ્સ આધ્યાત્મિક ગુરુનું અબુધાબીમાં આગમન થતાં જ મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંસ્થાના સભ્યો અને ભક્તો પણ તેમનું સ્વાગત કરવા ઉમટી પડ્યા હતા। વડાપ્રધાન મોદી 14 ફેબ્રુઆરીએ સંતો, સ્વામીઓ અને હજારો ભક્તોની હાજરીમાં મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે। વિશાળ સંકુલની મુલાકાતે હજારો ભક્તો સાથે ધાર્મિક ઉત્સાહ અને ઉત્સવના વાતાવરણની લહેર પહેલેથી જ શરૂ થઈ ગઈ છે। મોદી અબુ ધાબીના ભવ્ય શેખ ઝાયેદ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ભારતીય ડાયસ્પોરાને પણ સંબોધિત કરવાના છે। અહલાન મોદી નામની આ ઇવેન્ટમાં 50,000મી વધુ લોકોની હાજરી જોવા મળે તેવી શક્યતા છે। અહલાન મોદી, જેનો અર્થ થાય છે હેલો મોદી, વિદેશની ધરતી પર વડાપ્રધાનનું સૌથી મોટું સમુદાય સ્વાગત તરીકે બિલ કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે બેપ્સ મંદિર એ મધ્ય પૂર્વમાં બાંધવામાં આવેલ પ્રથમ હિન્દુ મંદિર છે। 2019માં બાંધકામ કાર્ય શરૂ થયું ત્યારથી તેણે વિશ્વભરના હિન્દુ સમુદાયનું ધ્યાન અને રસ ખેંચ્યું। અબુ મુરેખા વિસ્તારમાં આવેલું ભવ્ય સંકુલ ભારતીય સંસ્કૃતિની ભાવનાને પ્રતિબિંબિત કરશે અને ભારત અને યુએઈ વચ્ચે વધતી મિત્રતાનું પ્રમાણપત્ર પણ હશે। મંદિરનો શિલાન્યાસ 20 એપ્રિલ 2019ના રોજ કરવામાં આવ્યો હતો। હિન્દુ સમુદાયના ઘણા સ્વયંસેવકોએ અત્યાધુનિક સંકુલના નિર્માણમાં ભાગ લીધો હતો, જે ફક્ત સફેદ માર્બલ અને ચૂનાના પથ્થરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો। અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ આર્મ્ડ ફોર્સના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને 2015માં મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી। આ મંદિરનો સંપૂર્ણ માહિતી અને અન્ય સમાચાર અમે અમારી ચેનલમાં વિડીયો મૂકેલા છે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।